3.5 વર્ષ પહેલા 10 કિલો વજન ઉતારેલું છે ને અત્યારે પણ તમારી સામે ફિટનેસ મેન્ટેન કરી રહી છું. એજ કેટલી ગેસ કરી શકશો? 40. કંઈક વધારે બોલી છે. 36. મારે પણ 2 કિડ્સ છે. બટ ફિટનેસનું ઇમ્પોર્ટન્ટ અહીંયા આવ્યા પછી જ ખબર પડી. ઓનેસ્ટલી પહેલા બહુ બધા ડોક્ટરે કીધું પતલા થાવ. પણ હવે બધા અમને પૂછે છે કે પતલા થવા શું કરવાનું, રાઈટ? તો આ વસ્તુ પર અમે લોકોએ કામ કર્યું અને ચલો હવે તમારો રિપોર્ટ આપણે સ્ટાર્ટ કરીએ. તમે બધા મોબાઈલમાં તમારી પાસે તમારું જે ચેકઅપ થયું એ બધું આવી ગયું છે અને એને ઓપન કરો. એક તમારું આઈડિયલ વેઇટ હશે ને એક તમારું એકચ્યુઅલ વેઇટ હશે. જેમ સર્કલ કરીને આપ્યું હશે ને સરસ મજાનું ગાળવાની અંદર. કેટલા કિલો તમે ઓવરવેઇટ છો ભાઈ? બોલો કેટલું બતાવે છે તમારું ઓવરવેઇટ? 8 કિલો. તમારે તમારું અંડરવેટ છે, ઓવરવેટ સુમનબેન ને ના મારું સુમનબેન તો પાછળ ખ્યાલ આવ્યો? સર્કલ કર્યું છે બધાને? હા સુમનબેન સર્કલ કરેલું છે ને બધાનું? ઓકે જુઓ આઈ ગયું. ક્લિયર? તમારા હાઈટ પ્રમાણે તમારું વજન હોવું જોઈએ, એને કહેવાય આઈડિયલ વેઇટ. આઈડિયલ વેઇટ કરતા 10 કિલો પણ વજન વધારે હોય તો તમારા નીઝ ઉપર 4 ગણું વજન પડે. એટલે જો તમે 10 કિલો ઓવરવેટ છો તો તમારા નીઝના ઉપર 40 કિલો ઓવરવેટ પ્રેશર પડે છે. કારણ કે તમે ક્યારે 2 પગે નથી ચાલતા. પહેલો પગ મૂકો પછી બીજો મૂકો તો જે પ્રેશર હોય એ 4 ગણું હોય. એવી રીતે જ્યારે સીડી ચડો ત્યારે પ્રેશર 7 ટાઈમ્સ થઈ જાય. જનરલી ચાલવાની કમ્પેરમાં આપણે સીડી ચડીએ તો જેટલો લોડ પડે છે તો 7 ગણું નીઝના ઉપર આપણને પ્રેશર પડે. એટલે આગળ જતા ડોક્ટર શું કહે? નીઝના પ્રોબ્લેમ છે એટલે પછી પહેલા તો પેઇન કિલર, 6 મહિનાની પેઇન કિલર, એટલે આપણને થાય કે બધું સરસ થઈ ગયું. જે પેઇન કિલર છોડીએ એટલે પાછું દુખે. પાછા જઈએ પાછી પેઇન કિલર, જઈએ પેઇન કિલર, પછી જઈએ એટલે 3 ઓપ્શન. બોલો 5 લાખ 7 લાખ કે 9 લાખ? બોલો કઈ પ્લેટ નખાડી છે? બટન બદલાવાના છે. આપણે વળી કિડની ખલાસ થઈ જાય હા. પેન કિલર થઈને. હા પેઇન કિલર તો એક થાય બરાબર. આપણે વળી એમ થાય કે ભાઈ 9 લાખ વાળા જ સર નીઝ રિપ્લેસ કરી દઈએ. પછી ની રિપ્લેસ થઈ ગયા, 15 દિવસ આરામ કર્યો, પછી ડોક્ટર જ્યારે વિદાય કરે ને ત્યારે કે સરસ ઓપરેશન થઈ ગયું છે, કોંગ્રેચ્યુલેશન, બધું સરસ છે, પણ હવે થોડીક ધ્યાન રાખવાની છે વાત, વજન ઉતારવાનું છે. ભાઈ તા પહેલા ના કહેવાય? પછી કેમ કીધું? 9-10 લાખ ખર્ચો કરાય પછી તો સમજો નીઝ રિપ્લેસમેન્ટ માટે સૌથી પહેલી વસ્તુ છે કે તમે ઓવરવેટ છો. એક છે અત્યારે બધું સરસ હશે પણ આગામી 5 વર્ષ પછી પણ ડોક્ટર તમને કહેશે જ તો અત્યારથી ચેન્જ થવાનું ચાલુ કરી દેવાનું. કોઈ પણ ડોક્ટર પાસે જાઓ. ડાયાબિટીસ છે તો વજન ઉતારો, નીઝનું છે તો વજન ઉતારો, અસ્થમા છે તો વજન ઉતારો, કોલેસ્ટ્રોલ છે તો વજન ઉતારો, અમે એના માટે પછી એ વજન ઉતારો. બરાબર? તો જેટલા કિલો ઓવરવેટ છો એટલા કિલો એટલે તમારા આઈડિયલ વેટ ઉપર કેવી રીતે આવો એના માટે હું તમને પ્રોપર ગાઈડ કરીશ. મોર્નિંગનો બ્રેકફાસ્ટ ચેન્જ કરવાનું છે સ્ટાર્ટિંગમાં, પછી જેમ જેમ અમને લાગે એમ નાના મોટા ચેન્જીસ કરતા હોઈએ છીએ. બરાબર? હવે સેકન્ડ જુઓ, એક તો વજનની ખબર પડી ગઈ. હવે ફર્સ્ટ ફેટ જુઓ, ચરબી. ફિમેલ્સમાં કેટલી હોવી જોઈએ? લખેલું જ છે. ફિમેલ્સમાં હોવી જોઈએ 20 to 30% અને મેલ્સમાં હોવી જોઈએ 10 to 20%. જો બાજુમાં કેટલી